નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફોર ગુજરાતમાં તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભારતના પ્રમુખ કિલ્લાઓ વિશે માહિતી મેળવવાના છીએ. આ માહિતી આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થવાની છે. એટલા માટે આ લેક્ચર સાથે છેલ્લે સુધી જોડાયેલા રહેજો. ચાલો મિત્રો, લેક્ચરને શરૂ કરીએ. પહેલો કિલ્લો છે લાલ કિલ્લો. લાલ કિલ્લો દિલ્હીમાં આવેલો છે, જેના સ્થાપક શાહજહાં છે. લાલ કિલ્લો યમુના નદીના કિનારે આવેલો છે. વિદ્યાર્થી મિત્રો, આ કિલ્લા પરથી આપણે દર વર્ષે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરીએ છીએ. કાંગરાનો કિલ્લો. કાંગરાનો કિલ્લો હિમાચલ પ્રદેશના કાંગરા ખાતે આવેલો છે, જેના સ્થાપક ભૂમાચંદ છે, જેને ઈસવીસન પૂર્વે 4300માં કાંગરાનો કિલ્લો બંધાવ્યો હતો. આ કિલ્લો ભારતનો સૌથી જૂનો કિલ્લો છે, જે માજી નદી અને બાણગંગા નદીના સંગમ સ્થાને આવેલો છે. શ્રીરંગપટ્ટમનો કિલ્લો. આ કિલ્લો કર્ણાટક રાજ્યમાં સ્થિત છે, તેના સ્થાપક તિમ્મન્ના નાયક છે. શ્રીરંગપટ્ટમના કિલ્લાને ટીપુ સુલતાન પેલેસ પણ કહેવામાં આવે છે. આ કિલ્લાની નજીકથી કાવેરી નદી પસાર થાય છે. કિલ્લાનું બાંધકામ ધાર્મિક ઉપરાંત સૈન્ય ગતિવિધિઓને લગતું વ્યવસ્થિત કરાયું હતું. ગોલકુંડાનો કિલ્લો. ગોલકુંડાનો કિલ્લો તેલંગાણા રાજ્યના હૈદરાબાદ ખાતે આવેલો છે, જેની સ્થાપના કાકતીય વંશના શાસકો દ્વારા કરવામાં આવી હતી. વિદ્યાર્થી મિત્રો, ગોલકુંડાના કિલ્લામાં ધ્વનિ પ્રભાવને કારણે અહીં વાગતી તાળીઓનો અવાજ દૂર સુધી સાંભળી શકાય છે, જે આ કિલ્લાની વિશેષતા છે. આમેરનો કિલ્લો. આમેરનો કિલ્લો રાજસ્થાન રાજ્યમાં આવેલો છે, જેને માનસિંહ પ્રથમે બંધાવ્યો હતો. આ કિલ્લાને જીતી ન શકાય તેવો અજય માનવામાં આવે છે, જેને ગેટવે ઓફ રાજસ્થાન તરીકે પણ ઓળખાવવામાં આવે છે. ચિત્તોડગઢનો કિલ્લો. રાજસ્થાન રાજ્યમાં આવેલો ચિત્તોડગઢના કિલ્લાને મહારાણા કુંભાએ 15મી સદીમાં બંધાવ્યો હતો. આ કિલ્લામાં કીર્તિસ્તંભ અને વિજયસ્તંભ આવેલા છે. એક સમયે અહીં 80 જેટલા જળાશયો આવેલા હતા, પરંતુ આજે 12 જળાશયો જ અસ્તિત્વમાં છે. મહેરગઢનો કિલ્લો. જોધપુર રાજસ્થાનમાં આવેલો આ કિલ્લાનું રાજસ્થાનના જોધપુરમાં આવેલા કિલ્લાનું બાંધકામ રાવ જોધાએ કરાવ્યું હતું. આ કિલ્લાને ધ સન ઓફ ફોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેસલમેરનો કિલ્લો. રાજસ્થાનમાં આવેલા આ કિલ્લાના સ્થાપક રાવલ જેસલ છે. રણપ્રદેશમાં આવેલો વિશ્વનો સૌથી મોટો કિલ્લો છે. જેસલમેરનો કિલ્લો રણપ્રદેશમાં આવેલો વિશ્વનો સૌથી મોટો કિલ્લો છે. આ કિલ્લાના નિર્માણમાં પાણીનો ઉપયોગ કરાયો નથી. આ તેની વિશેષતાઓ છે. રણથંભોરનો કિલ્લો. રણથંભોરનો કિલ્લો માધોપુર રાજસ્થાનમાં આવેલો છે, જે ચૌહાણ વંશના સ્થાપકો દ્વારા બાંધવામાં આવ્યો છે. આ કિલ્લો વિંધ્ય પઠાર અને અરવલ્લીની પહાડીની વચ્ચે આવેલો છે. કુંભલગઢનો કિલ્લો. રાજસમંદ રાજસ્થાનમાં આવેલા કિલ્લાનું બાંધકામ રાણા કુંભાએ કરાવ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, કુંભલગઢનો કિલ્લો ચીનની દિવાલ પછી વિશ્વની બીજી સૌથી લાંબી દિવાલ ધરાવે છે, જેની લંબાઈ 38 કિલોમીટર છે. નાહરગઢનો કિલ્લો. રાજસ્થાન જયપુરમાં આવેલા આ કિલ્લાનું નિર્માણ મહારાજા સવાઈ જયસિંહ બીજાએ કરાવ્યું હતું. આ કિલ્લાનું નિર્માણ 18મી સદીમાં થયું હતું. જીજીનો કિલ્લો. તમિલનાડુના તિલુપુરમમાં આવેલા આ કિલ્લાનું નિર્માણ ચોલ વંશના શાસકો દ્વારા કરવામાં આવ્યું હતું. આ કિલ્લાને વિશ્વનો અભેદ કિલ્લો માનવામાં આવે છે, જેનું નિર્માણ 9મી સદીમાં ચોલ વંશના શાસકો દ્વારા થયું હતું. 17મી સદીમાં શિવાજી મહારાજે તેનું પુનઃનિર્માણ એટલે કે જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. રાયગઢનો કિલ્લો. મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા આ કિલ્લાનું નિર્માણ પહેલા ચંદ્રરાવ મોરે અને પછી છત્રપતિ શિવાજી મહારાજે કરાવ્યું હતું. આ કિલ્લાનું જૂનું નામ રાયરી હતું, જ્યારે આ કિલ્લો ચંદ્રરાવ મોરે બનાવ્યો હતો ત્યારે આ કિલ્લાનું નામ રાયરી હતું, અને શિવાજી મહારાજે તેનું પુનઃનિર્માણ કરી તેનું નામ રાયગઢ રાખ્યું. મહારાજા છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક રાયગઢના કિલ્લામાં જ થયો હતો. આગ્રાનો કિલ્લો. ઉત્તર પ્રદેશમાં આવેલા આ કિલ્લાનું બાંધકામ અકબર દ્વારા કરવામાં આવ્યું હતું, જેનું નિર્માણ ઈસવીસન 1565માં થયું હતું. આ કિલ્લાનો આકાર અર્ધચંદ્રાકાર છે. આ કિલ્લામાં દીવાને ખાસ, દીવાને આમ, મોતી મસ્જિદ, જહાંગીરી મહેલ, મુમતાજ બુર્જ અને મીના બજાર જેવા સ્થાપત્યો આવેલા છે. 15. ગાંડીકોડાનો કિલ્લો. ગાડીકોડાનો કિલ્લો. આ કિલ્લો આંધ્રપ્રદેશના કટપ્પામાં આવેલો છે.
આ કિલ્લો વિભિન્ન રાજવંશનું શક્તિનું કેન્દ્ર હતું, જેમાં કલ્યાણી, ચાલુક્ય, દિલ્હી સલ્તનત, પેમાસાની, નાયક અને ગોલકોન્ડા સલ્તનતનો સમાવેશ થાય છે. ગાંડીકોડાનો કિલ્લો પેન્ના નદીના કિનારે આવેલો છે. ફોર્ટ સેન્ટ જ્યોર્જ. તામિલનાડુના મદ્રાસમાં આવેલો આ કિલ્લો અંગ્રેજો દ્વારા ઈસવીસન 1644માં બંધાવવામાં આવ્યો હતો. ભારતમાં બ્રિટિશરોએ બંધાવેલા પ્રથમ કિલ્લો છે, જેને આપણે વ્હાઇટ ટાઉન તરીકે પણ ઓળખીએ છીએ. આમાં સેન્ટ મેરી ચર્ચ અને વેલેસ્લી હાઉસ આવેલા છે. ઓકે મિત્રો, આજના લેક્ચરમાં આટલું જ. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને વધુ જાણકારી ભર્યા વિડીયો જોવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ ફોર ગુજરાતને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.